આજે ફરી એકવાર વડોદરા શહેરમાં એર શોનું એક આયોજન કરવામાં આવ્યું. સૂર્ય કિરણ ટીમ દ્વારા એર શોનું આયોજન કરવામાં આવ્યું. વડોદરા શહેરમાં એક આકાશી નજારો સામે આવ્યો છે. અનેક લોકો અલગ અલગ જગ્યા પરથી વિડીયોગ્રાફી કરી રહ્યા છે. ભારતીય વાયુસેનાની સૂર્ય કિરણ એરોબેટિક્સ ટીમ જે એસ્કેટ તરીકે પણ ઓળખાય છે. વર્ષ 1996માં એસ્કેટની સ્થાપના કરવામાં આવી. આ ટીમ એકમાત્ર એશિયાની 9 વિમાનોની એરોબેટિક ટીમ હોવાનું બિરુદ પણ ધરાવે છે. વિશ્વની અમુક શ્રેષ્ઠ ટીમોમાંથી પણ એક ગણાય છે. આ ટીમે ભારત, ચીન, શ્રીલંકા, મ્યાનમાર, થાઇલેન્ડ, સિંગાપુર અને યુએઈ જેવા દેશોમાં 700થી વધુ પ્રદર્શન કર્યા છે. આ ટીમ તેમના સૂત્ર સર્વદા સર્વોત્તમ દ્વારા માર્ગદર્શિત છે, જેનો અર્થ હંમેશા શ્રેષ્ઠ, જે ઉત્કૃષ્ટતાની ભાવનાને સાકાર કરે છે. સૂર્યકિરણની ટીમમાં 9 હોક MK132 વિમાનો સામેલ કરાયા છે. ભારતમાં ઉત્પાદન અને લાયસન્સ પ્રાપ્ત છે. 5 મીટર કરતાં ઓછા અંતરે ખૂબ જ નજીકથી ઉડાન પણ ભરી શકે છે. ગ્રુપ કેપ્ટન અજય દશરથી, ડેપ્યુટી લીડર ગ્રુપ કેપ્ટન સિદ્ધેશ કાર્તિકના નેતૃત્વ હેઠળની ટીમમાં 14 પાયલટ્સ જટિલ એરોબેટિક દાવપેચની નિપુણતા પણ મેળવી છે. સંસ્કારી નગરી વડોદરા ખાતે આયોજિત આ એર શો પછી 25મી અને 26મી જાન્યુઆરી દરમિયાન જામનગર, 29મીના રોજ નલિયા, 31થી 1 ફેબ્રુઆરી 2025 દરમિયાન ભુજમાં પણ એર શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ શો દરમિયાન સાહસિકો લૂપ્સ, રોલ્સ, હેડ ઓન ક્રોસ, બઝ, ઇન્વર્ટેડ ફ્લાઇંગ જેવા શ્વાસ થંભાવી દેનારા એરોબેટિક દાવપેચનું પણ પ્રદર્શન કર્યું હતું. का रिस्पांस बहुत अच्छा रहा. हमें बहुत अच्छा लगा इस ऑडियंस के लिए परफॉर्म करने में. बहुत ही वंडरफुल ऑडियंस है वडोदरा की एंड बहुत ही अमेजिंग रिस्पांस मिला. थैंक यू वडोदरा. आज मतलब एक देख के बहुत खुशी मिल रही है कि जिस तरीके से लोग मतलब एक हीरो को उनके साथ सेल्फी लेने के लिए जिस अट्रैक्ट होते हैं, वैसे आपके साथ हो रहे हैं. सर ये एक पॉजिटिव चेंज देख रहे हैं. ये हमेशा से था. क्योंकि सर रियल हीरो आप है. नहीं, आप हमारे को हीरो नहीं मानेंगे. हम अपनी यूनिफॉर्म के प्रति अपनी ड्यूटी कर रहे हैं. जो भी आप चीज देख रहे हैं, जो भी रिस्पेक्ट मिल रही है, वो सिर्फ इस यूनिफॉर्म की है. और दूसरा, ना कि इस यूनिफॉर्म की, ये हमारा देशवासी रेस्पेक्ट्स ऑल द यूनिफॉर्म्स. वो सारे फौजियों की रेस्पेक्ट करते हैं. ये हमारे देश में एक खास बात है एंड ये आगे बढ़ेगा ही, कम नहीं होगा. सर आज के यूथ को क्या सीखना चाहिए इस एयर शो से, आप बताइए. आज के यूथ के लिए हमने एक फॉर्मेशन भी डेडिकेट करी थी, युवा फॉर्मेशन. हमारे यूथ को हमेशा फोकस रहना चाहिए अपने मिशन की तरफ और अपना कार्य कुशलता से करना चाहिए एंड देश के प्रति एक अच्छी भावना हमेशा रखनी चाहिए कि अपने साथ साथ देश के लिए भी जरूर कुछ ना कुछ करें. ट्राई कलर बहुत टाइम बाद हुआ सर जी, और फिर से एक बार हो रहा है, क्या कहेंगे? ट्राई कलर करने में जितना प्राउड हमारे को फील होता है, उससे कहीं ज्यादा आप लोगों को फील होता है एंड आप लोगों की फीलिंग्स देख के हमें रियलाइज होता है कि सच एन इम्पोर्टेंट थिंग इज हैपनिंग अगेन इन इंडियन स्काईज. सर गुजरात के युवाओं को एक बात बता दीजिए आपकी, मतलब इसमें भी एक कैरियर है, वो कैसे परस्यू कर सकते हैं, उनको मोटिवेट कैसे करेंगे गुजरात के? मैं चाहूंगा कि गुजरात के मैक्सिमम यूथ डिफेंस ज्वाइन करें एंड इसकी सारी इन्फॉर्मेशन ऑनलाइन अवेलेबल है.
सारे वेबसाइट के पोर्टल्स पे career.airforce.nic.in पे वहां जाके आप सारी इन्फॉर्मेशन, ऑल द एग्जाम्स, एज लिमिट, जितने परसेंटेज मार्क्स हैं, एवरीथिंग यू कैन गो एंड सी। सर आपका नाम और डेजिग्नेशन बताइए। मेरा नाम है स्क्वॉड लीडर दिवाकर शर्मा और मैं सूर्य किरण टीम का हिस्सा हूँ। આપણા સૌ વડોદરા વાસીઓની જેમ મારી પણ છાતી આજે ગર્વથી ફૂલી ગઈ છે જ્યારે આટલો સરસ દિલ ધડક એર શો કે જેની અંદર મોદીજીના આત્મનિર્ભર ભારતની પ્રતિનિધિ થતી હોય, આપણા દેશની અંદર ડિઝાઇન કરેલા એરક્રાફ્ટ, આપણા દેશના જવાનો જ્યારે નભને દેશભક્તિથી રંગી દેતા હોય ત્યારે હું માનું છું કે આ ખૂબ જ આપણા સૌ માટે ગર્વાન્વિત ક્ષણ છે। અને જ્યારે વડોદરાની અંદર આ એર શો થયો હોય, અહીંયા તો હજારો લોકો બેઠા હતા, રોડ પર પણ મને સમાચાર મળ્યા કે ખૂબ જ ટ્રાફિક જામ છે, રોડની પેલી બાજુ પણ આટલા લોકો મેદની મળી અને આ એર શોને નિહાળી રહી છે ત્યારે ખૂબ જ સારામાં સારો આ એર શો જેની અંદર સાહસ, શૌર્ય અને દેશભક્તિનો સમન્વય આપણને જોવા મળ્યો છે। આ સુંદર એર શો યોજવા બદલ હું એરફોર્સના તમામ અધિકારીશ્રીઓ, તમામ આપણા ફ્લાયર્સ અને તમામ લોકોનો હું હાર્દિક અભિનંદન, શુભેચ્છા પાઠવું છું। એક વાત ચોક્કસ છે કે આ એર શોને લીધે બાળકો પણ અહીંયા હતા, સ્કૂલના યુવાનો પણ હતા, એ લોકોને પણ આગળ જતા એરફોર્સમાં જોડાવાની પ્રેરણા મળશે। અને એક વિશેષ વાત, આ એર શોની અંદર આપણો એક ગુજરાતી અર્જુન પટેલ પણ જોડાયો હતો, એ પણ એક ગુજરાતી તરીકે અમારા માટે ખૂબ જ ગર્વની વાત છે। लाइक मेरे हस्बैंड खुद एक एयरफोर्स में है, ही इज एन एयरफोर्स ऑफिसर, तो बहुत ही अच्छा लगा है। आज दिल से सैल्यूट करना चाहूँगा। बिल्कुल, डेफिनेटली मेरा दिल से सैल्यूट। बहुत अच्छा लगा। आप फ्यूचर में भी आप पायलट बनोगे, ऐसा करोगे? हाँ करूँगी। दिल से सलाम करने को मन होता है? हाँ होता है। એકદમ અદ્ભુત અને કદાચ ભાગ્યે જ જોવા મળે એ પ્રકારનું આ એક ડેમોન્સ્ટ્રેશન હતું। આજે આપણે જે કાર્યક્રમ જોયું આમાંથી એક તો ભારત પ્રત્યે આપણા રાષ્ટ્રીયતાની એક ભાવના જાગે છે, સાથે સાથે યુવાઓના મનમાં કદાચ એરફોર્સ, ઇન્ડિયન આર્મી, નેવીમાં ભરતી થવા માટે પણ પ્રેરણા મળતી હશે। સાથે સાથે એમના સમર્પિત ભાવથી જે રીતે આજે શોનું આયોજન કરી છે ઇન્ડિયન એરફોર્સ અને એમના આખા ટીમને હું ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું। અને મને વિશ્વાસ છે કે આવા કાર્યક્રમોથી શહેરના જનોને ખૂબ પ્રેરણા મળે અને એક સમર્પિત ભાવથી શ્રેષ્ઠ કામ કરીને એક ભારત શ્રેષ્ઠ ભારતનું જે આપણા સપના છે સાકાર કરવાની દિશામાં યુવાનો કાર્યરત થશે। આજે વડોદરાની અંદર એરફોર્સ દ્વારા એક એર શોનું આયોજન કર્યું છે। પાયલોટોએ, એરફોર્સે દિલ ધડક કરતબો દેખાડ્યા છે અને ખાસ આ એર શોની વિશેષતા એ છે કે એરફોર્સ દ્વારા ડિઝાઇન સૂર્ય કિરણ જે વિંગ છે, જે પ્લેનની ફાઇટર પ્લેનની ટીમ છે, એના દ્વારા આખો એર શોનું આ કરતબો દેખાડવામાં આવ્યા છે। ભારતની પોતાની તાકાત, મેક ઇન ઇન્ડિયાની તાકાત આની અંદર દેખાડી છે। અનેક લોકો આજે માત્ર આ જગ્યા પર હજારો નાગરિક નથી, હાઈવે જે મેન છે એની પર પણ ટ્રાફિક જામના દ્રશ્યો અહીંયા સર્જાયા છે। અનેક યુવાઓ આ એર શોના માધ્યમથી પ્રેરણા લેવાના છે એવો મને ચોક્કસ વિશ્વાસ છે।